પર્ટિક્યુલર આપણે એક ડિવાઇસનો યુઝ કરવું પડે. હવે એ જે ડિવાઇસ છે એને આપણે લાઇટ પેન કહી શકીએ, એનાથી કમાન્ડ આપી શકાય છે. એ કમાન્ડ આપણે ટચથી નથી અપાતા. લાઇટ પેનમાં કેવું હોય છે કે તમારે પર્ટિક્યુલર ડિરેક્શનમાં એ પેનને મૂવ કરવી પડે સ્ક્રીન ઉપર અડાડી રાખીને. એ ડિરેક્શનમાં મૂવ કરો તો પ્રીડિફાઇન્ડ મૂવ હોય છે કે તમે સર્કલ કરો એનો મિનિંગ થયો કે તમે કોઈ પર્ટિક્યુલર આઇટમ સિલેક્ટ કરી કોમ્પ્યુટરની અંદર, અથવા તો ડિલીટ કરવી હોય તો એના માટે પર્ટિક્યુલર એક્શન હોય છે. એ બધી એક્શન તમારે પેન લઈને તમારે એની ટચ સ્ક્રીન પર ઓપરેશન કરવાના હોય છે, પર્ટિક્યુલર ડિરેક્શનમાં મૂવ કરવાની હોય છે. ઓકે. એના પછી બીજું ડિવાઇસ છે કે જોયસ્ટિક્સ જનરલી ગેમિંગમાં વપરાય છે. ગેમિંગની અંદર પણ બધા અલગ અલગ કમાન્ડની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ કોઈ એક કાર છે, કારની ગેમ હોય તો કારને લેફ્ટ સાઈડ ટર્ન કરવા માટે આ જે જોયસ્ટિક છે સ્ટિકને તમારે પકડીને લેફ્ટ સાઈડ મૂવ કરવાનું છે, અને પકડીને રાઇટ સાઈડ મૂવ કરો તો રાઇટ મૂવ થશે. તો આ પણ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે જે પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે પણ યુઝ થાય છે. ઓકે. એના પછી સ્કેનર એટલે હમણાં જે આપણે પહેલાં શરૂઆતમાં વાત કરી એમ કે પર્ટિક્યુલર મારી જોડે આ કાગળ છે, કાગળની ઇન્ફોર્મેશન મારે કોમ્પ્યુટરમાં નાખવી છે, મારે ટાઈપ નથી કરવું જોઈને, તો એને હું સ્કેનરમાં મૂકી દઈશ. એ સ્કેનર સ્કેન કરશે. સ્કેન થયા પછી એની માહિતી આપણને કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે. એને આપણે વિવિધ રૂપે એનો યુઝ કરી શકીશું. ફોર એક્ઝામ્પલ કે એને આપણે એડિટ કરી શકીએ, એનો બીજી જગ્યાએ ડેટામાં નાખવા માટે એનો પણ યુઝ કરી શકાય છે. તો સ્કેનર વિશે આપણે દર્શક મિત્રોને ખાલી એક અડધી મિનિટમાં કહી દઉં દર્શક મિત્રો કે મેન્યુઅલ ડેટાને ડિજિટલ ડેટામાં કન્વર્ટ કરવા માટે જે વસ્તુ વપરાય છે, કાર્મિક સરે બહુ સુંદર ઉદાહરણ આપ્યું. બહુ આશીર્વાદ સમાન ડિવાઇસ છે. કે સાચી વાત છે કે કાગળમાં લખેલી વસ્તુને ડિજિટલમાં કન્વર્ટ કરી દેવી. આ કાગળ છે, સપોઝ આ કાગળમાં મેં મારા હાથેથી હેન્ડરાઇટિંગ લખેલું છે, એને હું જો સ્કેનરમાં મૂકી અને સ્કેન કરી દઉં તો એ ડિજિટલ સ્વરૂપમાં આવી જશે. આજે મહાત્મા ગાંધી જે છે આપણા રાષ્ટ્રપિતા, એના લખેલા કાગળો જે છે આજની તારીખમાં ઇન્ટરનેટમાં અવેલેબલ છે. કઈ રીતે અવેલેબલ છે મિત્રો? એનું કારણ એક જ છે કે એમના લખેલા હાથના કાગળો છે એને ડિજિટલમાં કન્વર્ટ કરવામાં આવ્યા, અને આજે આપણે કોઈ પુરાના વ્યક્તિઓના કાગળને પણ ડિજિટલ સ્વરૂપે જોડીએ છીએ, કારણ કે એ કાગળને મૂકી સ્કેનરમાં એની ડિજિટલ કન્વર્ટમાં કરી દીધું છે. અને ડિજિટલ કન્વર્ટમાં કરી દીધા પછી એવી આકૃતિઓ, એવા ગ્રાફ્સ કે જે પર્ટિક્યુલરલી આપણા કાગળમાં આપણે ડ્રો કરેલા છે એ પોતે ડિજિટલમાં કન્વર્ટ થઈ જશે, અને ડિજિટલમાં કન્વર્ટ થઈ ગયા પછી એ આપણને ડિજિટલમાં મળી શકે છે. ખાસ કરીને જ્યોતિષશાસ્ત્રના જે પણ સોફ્ટવેર છે આપ જોઈ શકો છો કે જે આ એક ડાયાગ્રામ જેવું જે પણ ડ્રો કરેલું છે એ ડાયાગ્રામને હું કદાચ સ્કેનરમાં મૂકી દઉં તો એ સ્કેનર વડે આરામથી એ વસ્તુ થઈ શકશે. શું કામ? કારણ કે સ્કેનર છે એ એક આશીર્વાદ સ્વરૂપે છે અને સ્કેનર વડે આ કામ થઈ શકે છે. તો દર્શક મિત્રો, થોડા આપણે આગળ વધીએ. ઇનપુટ ડિવાઇસમાં આપણે ઘણો સમય લીધો, હવે આપણે આઉટપુટ ડિવાઇસ જોઈએ. આઉટપુટ એટલે કે જગતને બતાવનાર ડિવાઇસ. તો એમાં શું સ્પીકર અને મોનિટર બે જ છે કે એના કરતાં વધારે છે? તો કર્મિક સર, આપણે દર્શક મિત્રોને થોડું અવેર કરીએ. આઉટપુટ કોમ્પ્યુટર જે કંઈ ઓપરેશન કરે છે, જે કંઈ પ્રક્રિયા કરે છે, એનું રિઝલ્ટ તમને ક્યાંક ને ક્યાંક બતાવવા માટે એને કોઈના કોઈ ડિવાઇસની જરૂર પડે છે. જનરલ ડિવાઇસ છે એ મોનિટર છે. મોનિટરની અંદર આપણે વિઝ્યુઅલ સ્ક્રીન લઈ શકીએ. હવે માર્કેટમાં અત્યારે એકલું મોનિટર નથી. પહેલાં મોનિટર હતા બધા CRT આવતા હતા, મતલબ કેથોડ રે ટ્યુબ, જે અહીંયા રાઇટ સાઈડ તમને દેખાય છે. એની સાઇઝ પણ વધારે રહેતી હતી. હવે અલગ અલગ ટાઈપના પણ ડિવાઇસ આવે છે, VDT, VDU, અને એ VDT VDUની અંદર પણ LCD સ્ક્રીન છે જે ફ્લેટ છે, LED સ્ક્રીન છે, આ બધાના મલ્ટિપલ યુઝ છે. તો આ વિઝ્યુઅલ સ્ક્રીનમાં આટલા ડિવાઇસનો યુઝ થાય છે. એના પછી આવે છે પ્રિન્ટર. એ જે વિઝ્યુઅલ ડિવાઇસ તમે જોયા એની અંદર ખાલી સ્ક્રીન પર જ આઉટપુટ આપે છે. આપણે ક્યાંય એને પ્રૂફ તરીકે લઈ જવું હોય તો ના લઈ જઈ શકાય. તો આ એક એવું ડિવાઇસ છે પ્રિન્ટર, જેનાથી આપણે કોઈ પણ પ્રકારનો ડેટા પ્રિન્ટ કરી શકીએ છીએ કાગળ ઉપર, અને કોઈ પ્રકારના તમે ફોટો પણ પ્રિન્ટ કરી શકો છો. પ્રિન્ટરમાં પણ અલગ અલગ ટાઈપના પ્રિન્ટર આપે છે. અહીંયા આપણે જનરલ પ્રિન્ટરની વાત કરેલી છે. ઓકે. એના પછી આવે છે પ્લોટર્સ એટલે જનરલી એના નામ પ્રમાણે જ છે, પ્લોટ કરે છે કંઈક કાગળ ઉપર. એ શું પ્લોટ કરશે? ગ્રાફિક્સ પ્લોટ કરશે, કોઈ ડાયાગ્રામ્સ પ્લોટ કરશે. તો એ ગ્રાફિક્સ અને ડાયાગ્રામ્સ જ્યારે એન્જિનિયરિંગ ડ્રોઈંગ આવે છે, એન્જિનિયરિંગ ડ્રોઈંગ પર્ટિક્યુલર નાના રિજનમાં હોતું નથી, મોટા રિજનમાં હોય છે. એટલે એ ડ્રોઈંગને તમારે જો ડ્રો કરવું હોય તો એના માટે પ્લોટર્સનો યુઝ કરવો પડે. એના પછી સ્પીકર કયા પ્રકારનું આઉટપુટ આપશે? એ તમને ઓડિયો એટલે કે તમે સાંભળી શકો એ પ્રકારનું આઉટપુટ આ સ્પીકર નામના ડિવાઇસની અંદરથી આવશે. એના પછી આવે છે સ્પીચ સિન્થેસાઇઝર. એક પ્રકારનું ડિવાઇસ છે જે તમને આઉટપુટ સ્ક્રીન ઉપર પણ આપશે, અને સ્ક્રીન પર આપેલા આઉટપુટને એ તમારી માટે રીડ પણ કરશે. તો કાર્મિક સર, આપણે પ્રિન્ટર અને પ્લોટર વિશે એટલું કહી શકીએ દર્શક મિત્રોને કે પ્લોટર એટલે એક બહુ મોટું પ્રિન્ટર. કદાચ આપણે હાઈવે ઉપર જતા હોય અને કોઈ મોટું બેનર જોઈએ, સચિન તેંડુલકર કે કોઈ બીજી મોટી સેલિબ્રિટી એ બેનરની ઉપર એડવર્ટાઇઝમેન્ટમાં રહેલું છે, ત્યારે આપણે સ્વાભાવિક એવો પ્રશ્ન થાય કે આ આવડું મોટું પ્રિન્ટિંગ
આ પ્લાસ્ટિકના કાગળમાં કે કપડા ઉપર કોણે કર્યું હશે? પહેલાંના જમાનામાં તો રાજા મહારાજાઓ પાસે પેઇન્ટર્સો હતા, એ લોકો હાથેથી પેઇન્ટ કરતા હતા, પરંતુ આજે તો ડિજિટલ યુગ છે મિત્રો, અને ડિજિટલ યુગના અંદર આવડું મોટું પ્રિન્ટર ક્યાંથી લાવ્યા હશે? તો એનો જવાબ આપની સામે અત્યારે કાર્મિક સરે કીધો, અને એ છે પ્લોટર. પ્લોટર એટલે એક એવું વિશાળકાય પ્રિન્ટર કે જેની અંદર પ્લાસ્ટિકના બેનર્સ કે કપડાના બેનર્સ ઉપર આવે છે. પ્લોટર્સનો અત્યારે બહુ સારો ઉપયોગ છે. આજે આપણે કોઈ નાનકડી દુકાનની બહાર જાય તો પણ ડિજિટલ ને ફ્લેક્સ બેનર જોવા મળે છે. પબ્લિસિટી અને માર્કેટિંગની અંદર આજે એનો બહુ મોટો અને વ્યાયામ પાર્ટ છે. એટલું બધું વિસ્તૃત છે કે આપણે એની કોઈ સીમા નથી. હાઈવે પરના બેનર્સ, મોટા મોટા પ્રિન્ટઆઉટ્સ, મોટી જ્યારે પણ આપણે પ્લાસ્ટિક કે કાગળ પર પ્રિન્ટિંગ લેવું હોય ત્યારે આપણે પ્લોટર્સનો ઉપયોગ કરીએ છીએ. તો પ્લોટર્સ એ બીજું કંઈ નહીં પણ પ્રિન્ટરનું એક બૃહદ સ્વરૂપ કે જેની અંદર આપણે કોઈ પણ સાઇઝ, હું એમ કહીશ કે 40 ફૂટ બાય 50 ફૂટનું એક બેનર બનાવવું છે કોઈ પણ એક શાળા, સંસ્થા, બાઇસેક કે કોઈ પણ એક XYZ સેલિબ્રિટીનું, તો એના માટે જે પ્રિન્ટર વપરાય છે એ પ્લોટર છે. તો આપણે જે આઉટપુટ ડિવાઇસમાં સ્પીકર, મોનિટર એટલું જ જોયું, પણ એની સાથે સાથે આજે સરે સ્પીચ સિન્થેસાઇઝરનું પણ ઉદાહરણ આપ્યું. પણ સર એકચ્યુઅલી મને ઓછો ખ્યાલ છે કે સ્પીચ સિન્થેસાઇઝર, આપ જરા દર્શક મિત્રોને કહેશો કે સ્પીચ સિન્થેસાઇઝર માટે જે આપણે વાત કરી એ ક્યાં જોવા મળે છે? ઓકે, સ્પીચ સિન્થેસાઇઝર જનરલી ડિસેબલ્ડ હોય, જેમની વિઝન નથી, દ્રષ્ટિ નથી, એ લોકો પણ કોમ્પ્યુટરનો યુઝ કરી શકે, એ લોકો પણ ઇનપુટ આપી શકે. એના માટે એ એમને ગાઈડ કરશે સ્પીચ સિન્થેસાઇઝર. એ કેવી રીતે ગાઈડ કરશે કે હવે તમે અહીંયા ક્લિક કરો, અથવા તો તમારો આઉટપુટ આ રીતે આવેલું છે, જે આઉટપુટ આપે એને રીડ કરી આપે છે કોમ્પ્યુટર. તો આવી રીતના ડિસેબલ્સ જે કોમ્પ્યુટર છે, આ પ્રકારના ડિવાઇસ છે સિન્થેસાઇઝર, એ આવા લોકો માટે કામ આશીર્વાદ સમાન છે. ઓકે, હવે આપણે વાત કરી કે ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ. ઇનપુટ આપ્યું અને આઉટપુટ આપ્યું, પણ કોઈ પણ એક પ્રકારની એવી ઇન્ફોર્મેશન તો હશે જ ને જેને આપણે કોમ્પ્યુટરમાં કાયમ માટે સ્ટોર કરવી છે. સાચી વાત છે. એના માટે સ્ટોરેજ ડિવાઇસ છે, આપણી સ્ક્રીન પર દેખાય છે તે રીતે. સ્ટોરેજ ડિવાઇસની અંદર આપણે પહેલું એક્ઝામ્પલ લીધું છે હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક એ સૌથી વધારે વપરાતું અત્યારે ડિવાઇસ છે, જેની અંદર સૌથી વધારે પ્રમાણે ડેટા આપણે સ્ટોર કરી શકીએ છીએ. એની કેપેસિટી અવેલેબલ જે સ્ટોરેજ ડિવાઇસ છે બધા કરતાં સૌથી વધારે છે, અને એની સ્પીડ પણ સૌથી વધારે છે. એના પછી આપણે બીજું ડિવાઇસ જઈશું ડિસ્ક, ફ્લોપી ડિસ્ક. એ અત્યારે વપરાતી નથી સામાન્ય પ્રકારે. એની અંદર ડેટા પણ બહુ ઓછો આપણે સ્ટોર કરી શકીએ છીએ, અને એ ડેટા સ્ટોર કરેલો જે આપણે રીડ કરવો હોય કે રાઇટ કરવો હોય, એની સ્પીડ પણ બહુ ઓછી છે. નો ડાઉટ એની કિંમત બહુ ઓછી છે, પણ એનો યુઝ આ પ્રમાણે અત્યારે થતો નથી, કારણ કે અત્યારે વધારે મોટા પ્રમાણમાં મલ્ટીમીડિયા અને ગ્રાફિક્સના આપણે ઇનપુટ આઉટપુટ ઓપરેશન કરવા પડે છે, જેથી આ પ્રકારના ડિવાઇસ વાપરી શકાતા નથી. ઓકે, એના પછી આવે છે CD રોમ્સ. CD રોમ્સ પણ એક પ્રકારનું સ્ટોરેજ ડિવાઇસ છે. એની પણ કેપેસિટી ફિક્સ છે, 650 MB કે 700 MB જેટલો ડેટા આપણે એક સીડીમાં નાખી શકીએ છીએ. એ હાર્ડ ડિસ્ક કરતાં થોડી ઓછી કિંમતમાં સસ્તી હોય છે, પણ ફ્લોપી ડિસ્ક કરતાં થોડી મોંઘી હોય છે. હાજી. ઓકે, એના પછી આવે છે એના જેવું જ એક પ્રકારનું ડિવાઇસ, જેને કહી શકીએ આપણે કે DVD ડ્રાઈવ, DVD રોમ. એની અંદર CD કરતાં વધારે કેપેસિટીમાં ડેટા સ્ટોર કરી શકાય છે. એની કિંમત પણ CD રોમ કરતાં વધારે હોય છે. ડેટા કયો સ્ટોર કરવાનો, જે કંઈ કોમ્પ્યુટરમાં ડેટા સ્ટોર કર્યો છે એ બધો જ આપણે આ ડિવાઇસમાં લઈ શકીએ છીએ. આ ડીવીડીનું ફૂલ ફોર્મ કહેશો કાર્મિક સર? ડીવીડીનું ફૂલ ફોર્મ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ઓકે, બરાબર છે. હવે પછી આપણી પાસે સ્ટોરેજ ડિવાઇસમાં શું છે? પછી આપણે યુઝ કરીશું મેમરી. મેમરી એક પ્રકારનું સ્ટોરેજ ડિવાઇસ છે, પણ એ સૌથી વધારે એનું મહત્ત્વ ક્યાં છે કે કોમ્પ્યુટર કોઈ પણ પ્રકારનું ઓપરેશન કે પ્રોસેસ કરતું હોય ત્યારે એને ટેમ્પરરી સ્પેસની જરૂર પડે છે. એ ટેમ્પરરી સ્પેસ કઈ? તો એ ટેમ્પરરી સ્પેસ મેમરી. આ મેમરીની અંદર તમે એ પ્રકારનો ટેમ્પરરી ડેટા તમે આમાં સેવ કરી શકો છો, એટલે આને સ્ટોરેજ પણ કહી શકાય અને પ્રોસેસર ડિવાઇસ. તો દર્શક મિત્રો, આપની પાસે એક છેલ્લી સ્લાઇડ છે, એ પણ આપણે નિહાળીએ. અને એ છેલ્લી સ્લાઇડ છે મેમરી. મેમરીમાં રેન્ડમ એક્સેસ મેમરીની માહિતી આપેલી છે, જે કાર્મિક સરે વાત કરીએ કે રેન્ડમ એક્સેસ મેમરી એટલે એક સપોર્ટ છે. તો આજે આપણે આ શૃંખલાની અંદર દર્શક મિત્રો, હું અભિજીત જાડેજા અને કાર્મિક સર જે છે એને જે આ વક્તવ્ય લીધું છે, પ્રવચન લીધું છે, અથવા તો એમ કહીએ કે કોમ્પ્યુટરની શૃંખલામાં, તો એની અંદર આ જે છેલ્લી સ્લાઇડ લીધી છે મેમરી ડિવાઇસ, હાર્ડ ડિસ્ક અને રેમ. આપણી પાસે પણ બે પ્રકારની મેમરી છે. આજે હું એમ કહીશ કે મારા મોબાઈલ કે મારી ડાયરી જે છે, જેની અંદર હું પરમનન્ટ ડેટા સ્ટોર કરું છું, દેટ ઇઝ માય હાર્ડ ડિસ્ક.
કારણ કે એમાં હું જેટલું લખીશ એટલું બધું મારી સામે બહુ લાંબા સમય સુધી રહેશે. અને હું અને કાર્મિક સર જે અત્યારે વાત કરીએ છીએ અને યાદ રાખવા માટે જે ડિવાઇસ છે એને આપણે આ પ્રાઇમરી મેમરી કહીશું. પ્રાઇમરી મેમરીને હું સરખાવીશ રેમની સાથે. આપણું દિમાગ જે આ છે, આજે હું દિવસની અંદર લગભગ 100-150 લોકોને મળું છું, કદાચ એમાંથી 10 કે 15 જણાના નામ જ યાદ રાખી શકું છું. શું કામ? કારણ કે મારી મગજની કેપેસિટી છે, કારણ કે રેમ છે, પ્રાઇમરી મેમરી છે. પરંતુ જો એ દરેક વ્યક્તિઓને મળ્યા સાથે એનો સંદર્ભ, રેફરન્સ અને એના નામ લખવામાં આવે તો હું જ્યારે નેક્સ્ટ ટાઈમ એમને મળું તો મને એના રેફરન્સ સાથે ડેટા કોલ થશે, પણ મારી પાસે એના માટે એક ડાયરી હોવી જોઈએ અથવા તો મારી પાસે એવી બુક હોવી જોઈએ જે વ્યક્તિને હું મળું એ લખતો જાઉં. તો જે બુકમાં હું નોંધી રહ્યો છું મિત્રો, એ હાર્ડેસ્ટ છે. અને જેને હું મળું છું ખાલી ઔપચારિક રીતે એમ કહું છું કે હાય હલો, તમારું નામ શું છે, મારું નામ શું છે, પરંતુ શું હું એને હંમેશ માટે યાદ રાખી શકું છું? જવાબ ના છે. એમ કોમ્પ્યુટર પાસે પણ 2 મેમરી છે. મેં શરૂઆતમાં જ કીધું કે આપણું માનવીય શરીર અને કોમ્પ્યુટર કોઈ અલગ નથી. આપણી પાસે પણ 2 મેમરી છે. પ્રાઇમરી મેમરી, જેને આપણે શોર્ટ ટર્મ કહેશું, થોડો ડેટા સ્ટોર કરે છે, અને આપણી રહેલા મોબાઈલની અંદર રિમાઇન્ડરો, ડાયરી અને દરેક વસ્તુ કે જે લાંબો ડેટા સ્ટોર કરે છે, હાર્ડેસ્ક. તો દર્શક મિત્રો, આજના આ લેક્ચરની અંદર મેં અને કાર્મિક સરે આપને જે માહિતી આપી, આઈ થિંક આપ સર્વને આ માહિતીથી માહિતગાર હશો અને તમને આઈ થિંક આ બાયસેગના પ્રયાસ સ્વરૂપે આ માહિતી ઉપયોગી નીવડી હશે. આ જ શૃંખલાની અંદર ડિટેલમાં ડિવાઇસીસ કયા છે, એ ડિવાઇસીસની સાથે હાર્ડવેર સાથે સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન કઈ રીતે કરી શકાય, કઈ રીતે કોમ્પ્યુટરનું એસેમ્બલિંગ કરી શકાય, કયા કયા સોફ્ટવેર છે, એની કમ્પ્લીટ માહિતી સાથે આપણે આ શૃંખલાની અંદર વર્ષભર મળતા રહીશું. અને આ શૃંખલાની અંદર આઈ થિંક આપને અમારા તરફથી પૂરેપૂરો સંતોષ મળતો રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર મારા તરફથી, અભિજીત જાડેજા તરફથી અને